વડોદરા શહેરના કારેલીબાગ જલારામનગર 1 અને 2 માં રહેતા લોકોને પડતી મુશ્કેલીઓ અને પાયાની સુવિધાઓથી વંચિત લોકોની વ્યથાને ઉજાગર કરવા માટે આજરોજ જીવન ન્યૂઝ ચેનલની ટીમ સ્થળ પર પહોંચી રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં વર્ષોથી રહેતા લોકોને રોડ રસ્તા સાથે હજી સુધી આ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નથી। ઓછા પ્રેશરથી પાણી સાથે જ આંગણવાડી માટે યોગ્ય જગ્યા ફાળવવા માટે પણ લોકોએ રજૂઆત કરી છે, છતાંય કાઉન્સિલરો, ધારાસભ્ય અને વહીવટીતંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। દર્શક મિત્રો, જુઓ જલારામનગરની દયનીય પરિસ્થિતિ અંગેનો એક ખાસ રિપોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, જીવન ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરા શહેરમાં અને ખાસ કરીને વડોદરા શહેરના કારેલીબાગ રાત્રિ બજાર પાસે આવેલા જલારામનગર 1, જલારામનગર 2 અને સહયોગનગર, આ ત્રણેય જે વિસ્તાર છે એમાં હજારોની સંખ્યામાં મકાનો છે અને હજારોની સંખ્યામાં લોકો પણ રહે છે। પણ આજે અમે જીવન ન્યૂઝ આ જગ્યા ઉપર આવીને રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, ખાસ કરીને વર્ષોથી અહીં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ખાસ કરીને આ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવે છે, રોડ રસ્તા નથી, જે આંગણવાડીમાં બાળકો ભણે છે એમને પૂરતી વ્યવસ્થા પણ નથી મળતી, પાણીની વ્યવસ્થા નથી, ઓછા પ્રેશરથી પાણી આવે છે। અને ખાસ કરીને દર્શક મિત્રો, કેટલાક લોકો એવા પણ છે કે જેમને કુદરતી હાજતે માટે શૌચક્રિયા જાહેરમાં કરવું પડે છે। બહુ શરમજનક વાત છે દર્શક મિત્રો, કેમ કે વિકસિત ભારત, વિકસિત ગુજરાતની વાતો જ્યારે સરકાર કરે છે ત્યારે એમના મોઢે આ વાત શોભા નથી આપતી। કારણ કે અહીં ઘર દીઠ જોવા જાઓ તો અહીં ડ્રેનેજ લાઈન નથી, જેના કારણે ઘર દીઠ લોકોના ખાળકુવા છે અને એના કારણે જે મળમૂત્ર જે છે એ 20 થી 25 ફૂટ ઊંડા ખાડામાં જાય છે, ખાળકુવામાં જાય છે। ગમે ત્યારે બેક મારે ત્યારે દુર્ગંધ ફેલાય અને સ્વાભાવિક છે કે ગાડી બોલાવીને એમને સાફ કરવું પડે। આવી નોબત શા માટે આવે દર્શક મિત્રો? દર્શક મિત્રો, આ લોકો વર્ષોથી વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, મકાનનો વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, છતાંય સુવિધાઓથી વંચિત છે। આજે અમે આ વિસ્તારમાં આવ્યા છે રિયાલિટી ચેક કરવામાં કે સાચી હકીકત શું છે। વિસ્તારના નાગરિકો સાથે વાત કરીશું। આ વિસ્તારમાં જે પ્રોપર રહે છે એવા સામાજિક કાર્યકર અતુલ ગામેચી પણ અહીંયા અમારા સાથે જોડાયેલા છે। અતુલ ગામેચી સામાજિક કાર્યકર છે અને એ અહીં વર્ષોથી અહીં રહે છે, એટલે એમના મોઢેથી પણ સાંભળીશું કે હકીકત શું છે, વાસ્તવિકતા શું છે। અતુલભાઈ, શું કેવું છે? વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે અને વીઆઈપી રોડને અડતો વિસ્તાર છે અને આ રોડ પરથી મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી તમામ લોકો અહીંયાથી જતા આવતા હોય છે। આ કારેલીબાગ વિસ્તાર 50 વર્ષથી અહીંયા સ્લમ વિસ્તાર રહે છે લોકો, અને 50 વર્ષથી આ વિસ્તારમાં પીવાના પાણીની હજુ સુધી કોઈને પૂરતી સુવિધા નથી મળી। પીવાનું પાણી આવે છે, જે નાનું બાળક પેશાબ કરે ટીપું ટીપું એ રીતનું પાણી અહીંયા આવી રહ્યું છે। ડ્રેનેજની કોઈ સુવિધા નથી, કારણ કે અહીંયા ડ્રેનેજ લાઈન ઠેક રોડ સુધી છે, અહીંયા કોઈ સુવિધા આપવામાં આવતી નથી। જે રીતે પ્રધાનમંત્રી કહી રહ્યા હતા કે ઘરે ઘરે શૌચાલય બનાવીશું, અહીંયા શૌચાલય બન્યા છે, પરંતુ એ શૌચાલયનું જે પણ મળમૂત્ર હોય એને જવા માટે ડ્રેનેજ લાઈનો બનાવવામાં આવી નથી, જેથી કરીને લોકો અહીંયા ખાળકુવા છે અને ખાળકુવામાં શૌચનું તમામ ગંદકી જાય છે, પછી આ ઉભરાય ત્યારે તકલીફો પડી રહી છે। બીજી વસ્તુ એ છે કે આ જ જલારામનગરની અંદર, સહયોગનગરની અંદર પેવર બ્લોકના બહાને પણ મસ્ત મોટું કૌભાંડ ચાલ્યું છે। આના આ જ પથ્થર પલટાઈને પાછા આ મોટા મોટા બિલ વસૂલ કરવામાં આવે છે। આ જલારામનગર 1, 2, 3માં 3 આંગણવાડી આવી છે, 3 આંગણવાડી ભાડાના મકાનમાં આંગણવાડીઓ ચાલે છે। જો કારેલીબાગનો વિસ્તાર હોય તો અહીંયા સુવિધાઓ આપવી જોઈએ। સાથે ઘણા બહેનો એવા પણ છે, વિધવા બહેનો છે, એમના માટે પણ સહાય આ લોકોએ ગોઠવી છે, પરંતુ જે રીતના અમારે એક માનનીય કોર્પોરેટર છે રૂપલબેન મહેતા કરીને, એમણે આ જલારામનગર, સહયોગનગર દત્તક લીધું છે, પરંતુ અહીંયા આવતા નથી, ખાલી દત્તક લીધું છે એમ ચર્ચા કર્યા કરે છે। આ વિસ્તારના 4 કોર્પોરેટર છે, 4 મહાન કોર્પોરેટર છે, પરાક્રમસિંહ જાડેજા, ડોક્ટર શાહ નિકિર, 2 બહેનો છે, પરંતુ આ વિસ્તારમાં કોઈ ધણી આ વિસ્તારો નથી, એટલે કોઈ અહીંયા સુવિધા આપતા નથી। પીવાના પાણીથી લઈને ગંદકીનો પણ એટલો જ પ્રશ્ન છે કે લોકો પોતે સફાઈ કરીને ડોર ટુ ડોર કચરાની ગાડીમાં નાખવા, એટલે સફાઈ સેવકો પણ અહીં આવતા નથી। જોવા જઈએ તો વિકસિત ભારત, વિકસિત વડોદરાની જ્યારે વાત થતી હોય ત્યારે આ જલારામનગરના નાગરિકો જો વેરો ભરતા હોય તો એમને પીવાનું ચોખ્ખું પાણી અને ડ્રેનેજની પણ સુવિધા આપવી જોઈએ। દર્શક મિત્રો, ચોક્કસપણે કહી શકાય છે કે સુવિધાઓથી વંચિત આ જલારામનગર 1, 2 અને સહયોગનગર છે। સ્થાનિક લોકો પણ આપણા સાથે જોડાયેલા છે, લોકો સાથે વાત કરીશું। કેવી સમસ્યાઓથી પીડિત રહ્યા છે તમે? પાણીનું બી પ્રોબ્લેમ છે, ડ્રેનેજ લાઈન નું બી પ્રોબ્લેમ છે, સંડાસ બાથરૂમ બી અમે બહાર જવું પડે છે અને તકલીફ પડતી જ રહે છે। આ લોકો ખાલી વોટ લેવા આવે છે, બાકી એના પછી કોઈ આવતું નથી, એવું છે। તો અત્યારે એવું પણ છે કે લોકો બહારમાં શૌચક્રિયા કરે, બહારમાં શૌચ કરે છે, બહારમાં શૌચ કરે છે। બરાબર છે।
તો આ બાબતે કાઉન્સિલરોને એ બાબતે રજૂઆત કરી છે કોઈ? રજૂઆત તો સામાજિક કાર્યકર્તા આપણે અતુલભાઈ તો કરે જ છે કામ, પણ આ લોકો કઈ કશું રસ લેતા નથી કામમાં. એવું છે, આ લોકો ખાલી શું છે, પૈસા વાળાની છે સરકાર, ગરીબોની તો કોઈ નથી. એવું છે, આમાં ગરીબ પીસાય છે, પૈસા વાળાને કોઈ ફરક નહીં હવે પડતો. મને સમજાવો તમે કે જે ખાળકૂવો છે ભરાઈ જાય તો એને કેવી રીતે પછી સાફ સફાઈ થાય? એમાં શું છે સાહેબ, સાફ સફાઈમાં તો એવું કશું નહીં, પણ એમ ગંદી વાસ આવે, પછી હવે અમારા હિસાબથી મીઠું બીઠું નાખીએ એમાં, થોડી એની ગંધ જતી રહે એવું. એટલે લોકો માંદા પડે ને અને બીમારી ફેલાય ને. અને પાણીનો બી પ્રોબ્લેમ છે. પાણીમાં બી અમુક ટાઈમ પર દૂષિત પાણી મિક્સ થઈને આવે છે, લોકો બીમાર બી પડે છે, કોલેરા છે, ઝાડા છે, ઉલટી, આવું બધું થતું હોય છે વારે ઘડીએ. હું રહું છું 30 વર્ષથી. 30 વર્ષથી હું અહીંયા રહું છું. શું પણ પાણી જ્યારે ભરાઈ જાય તે દિવસે અમારે બહાર જવું પડે છે. કોઈ બી સગાવાલા નથી. પણ હમણાં પહેલા નહીં હતું, પણ હમણાં અમે જ્યોતિ પાર્કમાં નિશાળનો સહારો લેતા હતા. પછી બધું જ નુકસાન, બધું જ પાણીમાં જાય, ખાવા પીવાનું, કપડા લત્તા બધું. પછી અમને પેલી સરકાર 1000-2000 આપતી હતી. આજ વખતે 5-6 હજાર ને 6 હજાર ને આખું ઘર નુકસાનીમાં, તો 6 હજાર ને બી શું કરીશું? એટલા તો એટલા ખાવા તો કામ લાગે આપણને. પાણી આવે છે? પાણી પીવાનું આવે, કોઈ વાર જાય, કોઈ વાર આવે. શું ઘરમાં ડ્રેનેજ લાઈન નથી આ બાજુ? ખાળકૂવા ખોદ્યા છે બધાએ? અમુક અમુક ના ખારકુવા છે, અમુક અમુક ના છૂટા પાઇપ છોડે છે. હવે અમારો જ નાળો નજીક છે તો અમારો જ પાઇપ છૂટો છે, બાકી વચ્ચે વચ્ચે તો ખારકુવાનું જ છે. હવે આ સરકાર પાસેથી શું અપેક્ષા છે તમારે? શું એમના પાસેથી માંગો છો? અમારે કોઈ અપેક્ષા નથી, પણ અમને સારી રીતે મૂકે અને સારી રીતે ઘરદાર આપે તો અમે અમારી મેતે આ જગ્યાએ અમને સોંપીને જતા રહેવા તૈયાર છે. અમે એટલે એવું લાગે છે કે ભાઈ સરકાર પ્રધાનમંત્રી આવાસમાં તમને મકાનો આપે એવું લાગે છે તમને? હવે કોને ખબર ભાઈ, આપવા આમ જોઈએ તમને? આ નરેન્દ્ર મોદી ને બી કેટલા વર્ષ થઈ ગયા, આપશે આપશે આપશે. હમણાં બી આ પાણી ભરાઈ ગયું ને, તમારા જેવા આયેલા ફોટો પાડવા અહીંયા કે આ 2 મહિનામાં નરેન્દ્ર મોદી આપશે કે મકાન, પણ હજુ કોઈ ઠેકાણું તો નથી. અને દર વર્ષે એવું જ આપવા જ ઉડે છે. પેલા અમે તો ઉપર છે, પણ ખાડો ભરાઈ જાય ને, એ રાતે ભરે તો સવારે અમને બી અહીંથી ભાગવું પડે. ખાડો ભરાઈ જાય, ખાડા વાળા જીવાનું ભગવાન ભરોસે. હા, રામ ભરોસે. આ જલારામ નગર છે. અમે અહીંયા 20 વર્ષથી રહે છીએ. શું સુવિધાઓ તમને મળે છે અને શું સુવિધા નથી મળતી? અહીંયા તો બહુ સુવિધા ઓછી છે. પાણી બી બહુ ઓછું આવે છે. બહુ સુવિધા તો ઓછી જ છે. કોઈ જોવા બી નહીં આવતું, કશું નહીં કરવા આવતા અહીંયા. પાણી કેટલા ટાઈમ? એ પાણી આવે, બપોરે આવે, પણ તો બી ઓછું આવે, ભરાય ના ભરાય પાણી, એવું થાય છે. પીવાનું પાણી બી બહુ ઓછું આવે. ડ્રેનેજ લઈને શું છે અત્યારે? એ કરવું જોઈએ. ડ્રેનેજ લાઈન નથી? ના, નથી. મચ્છરોનો ત્રાસ ખરો? મચ્છર નો તો સવારે, બપોર, રાત, 24 કલાક તો મચ્છર બહુ જ છે. મચ્છર એ તો આમ જોવા જાય તો કોઈ સુવિધા નથી ને? ના, કશું નહીં છે. જલારામમાં તો કઈ જ નહીં હોય, કશું જ નહીં હોય. ના, નથી. ને રોડ રસ્તા કશું? ના, કશું નહીં. નીકળવાનો રસ્તો બી છે. કોઈ મરી જાય તો બી નીકળવાનો રસ્તો નહીં છે. તો એક સાયકલ નહીં આવતી આ ગલીમાં તો. હા, તો કોઈ માંદું હજુ પડે તો કેવી રીતે? એ તો બહુ 4-5 લોકો હોય, બે આગળ કરીને નીકળીને બહાર નીકળે છે. કશું નહીં સુવિધા છે. હવે બેન, એ નાના નાના છોકરાઓ છે એટલે આંગણવાડીઓ છે ખરી? અને શું છે? આંગણવાડી તો છે અહીં, પણ એક જ છે આંગણવાડી, પણ એ બી આવે ના આવે એવું છે. હા, એટલે સારી સુવિધાઓ જોઈએ છે ને એની અંદર? જોઈએ ને, બધી સુવિધા જોઈએ અહીં. કેટલા બધો 5-6 હજાર ઘર છે અહીં જલારામમાં. બહુ બધા છોકરો તો નાના નાના બહુ છે. આ બાજુ પાછળ અહીં તો છેલ્લા ઘર છે, બહુ એમની તો બહુ ખરાબ હાલત છે. બધાને જોઈએ છે. એટલે એ લોકોને શું તકલીફ છે? એમને આવું પાણીનું છે, આ ગટર લાઈન બહુ બધું પ્રોબ્લેમ છે બધી. અહીં તો ઠીક છે, પણ પાછળ તો સેજ બી નહીં સારું છે. જલારામ સેવા વસ્તી મારી દત્તક લીધેલો વિસ્તાર છે, સેવા વસ્તી છે. ત્યાં મેક્સિમમ અમારું રૂટીન વર્ક હોય છે. ત્યાં જો આંગણવાડીની વાત કરું તો અત્યારે અમે લગભગ છેલ્લા વર્ષથી એ પ્રોસેસમાં છે કે ત્યાં જગ્યા બી છે અવેલેબલ, અને સાથે સાથે આંગણવાડી નવી બની અને જ્યાં ભૂલકાઓ છે એ લોકોને પ્રોપર સુવિધા મળે એ રીતની અમારી પ્રોસેસ ચાલુ છે. બહુ ટૂંક સમયમાં એ પ્રોસેસ રિલેટેડ નવી આંગણવાડીનું પ્લાનિંગ છે જ ત્યાં. બીજી વસ્તુ કહું કે જે પાણી અને ગટરનો પ્રશ્ન છે, તો ત્યાં મેક્સિમમ એ લોકોને પાણી પ્રોપર અવેલેબલ રહેશે, પણ સમહાઉ કોક વાર
ટાંકીના લેવલ રિલેટેડ કાં તો પછી કંઈક રિપેરિંગ રિલેટેડ કઈ ઇસ્યુ હોય તો પાણીનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. બાકી રેગ્યુલર પ્રોપર પાણી મળે જ છે. અને સાથે સાથે ત્યાં હમણાં જ લગભગ 1.5 વર્ષ પહેલા નવીન પાણીની લાઈન બી આપણે નાખવામાં આવેલી છે. બીજી વસ્તુ કહું, ગટર લાઈન રિલેટેડ તો નાના મોટા પ્રશ્ન ત્યાં આવતા રહેતા હોય છે, કારણ કે ઘણા લોકોને અત્યારે ખાડકુવા પણ છે, પણ એ લોકોની પરિસ્થિતિ એવી હોય છે કે એ લોકો બહાર જે ગટર લાઈન જઈ રહી છે ત્યાં કનેક્શન નથી કરી શકતા. તો એનો બી અત્યારે જ્યારે કંઈ પણ નાના મોટા પ્રશ્ન આવે ત્યારે અહીંયાથી કોર્પોરેશનમાંથી એ લોકોને સુવિધા આપવામાં આવે છે. અને સાથે સાથે અમારી પ્રોસેસ અત્યારે એ જ ચાલી રહી છે, જેમાં મેક્સિમમ 35% જેટલું અમારું સર્વેની સાથે અમે એ જોયેલું છે કોર્પોરેશનની સાથે રહીને, કે નદીમાં જતા ગટરના પાણી અટકાવવામાં આવ્યા છે અને એવી સુવિધા આપવામાં આવી છે કે એ લોકો મેક્સિમમ ત્યાં પાણી ના છોડે અને આપણી જે ગટર લાઈન છે એમાં જોડાણ લઈ લે. રેગ્યુલર ત્યાં ફરતા હોઈએ છે તો ત્યાં એ લોકોની આ ડિમાન્ડ છે. તો તમે જોશો તો સહયોગનગરમાં લઈએ તો આખું જ અમે વ્યવસ્થિત એ લોકોને પેવર બ્લોકની સાથે વર્કઆઉટ કરેલું છે. સાથે સાથે આગળના પોર્શનમાં આવીએ તો ત્યાં પથ્થર પેવરની સુવિધા જે છે એમાં નાના મોટા અમે મેન્ટેનન્સ રિલેટેડ બી કામ કરી રહ્યા છે. અને સૌથી વધારે કહું તો અમે ત્યાં લાઇટનું પ્રોવિઝન બી બહુ સારી રીતે પ્રોવાઈડ કરી રહ્યા છે. અત્યારે હાર્ડલી 1-2 કમ્પ્લેન આવતી હોય છે, પણ મેક્સિમમ ત્યાં લાઇટ અને આ જે પથ્થર પેવરની સુવિધા છે એ મેક્સિમમ અમે આપેલી છે. હજુ બી કંઈક એવું લાગે છે તો અમે લોકો એ મેન્ટેનન્સમાં અને અમારા કોટામાંથી બી વર્કઆઉટ કરી રહ્યા છે. દર્શક મિત્રો, જલારામ નગર 1, 2 અને સહયોગ નગરમાં 600 ઉપરાંતના મકાનો છે. અને અમે લોકો જોડે વાત કરી અને સ્થાનિક લોકોને એમ પણ કેવું છે કે અમારા આ મકાનો તોડીને અમને જો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો આપે તો ઘણું સારું છે. અતુલભાઈ, શું કેવું છે આ બાબતે? જે રીતના માન્ય પ્રધાનમંત્રી યોજનાઓ ચાલે છે કે ગરીબને ઘરનું ઘર મળે, તો અમારા જે આવાસો છે એ આવાસો રેગ્યુલેશન કરી નાખી, આ તો બધાને માપણી કરીને આપી દે. નહીં તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અમને આવાસ આપે, યા રાજીવ ગાંધીની આવાસ યોજના છે એમાં તમામને આવાસો આલે, તો આ તમામ ગંદકી છે, આ પાણીની સુવિધાઓ નથી, ડ્રેનેજની સુવિધા નથી, તમામ સુવિધા અમને ત્યાં મળી જાય. પરંતુ ક્યાંક અમારા નસીબ ખરાબ છે કે સરકાર અમારું ધ્યાન નથી આપતી એવું દેખાઈ રહ્યું છે. એટલે અમારી વડોદરા શહેરના કમિશનર સાહેબ, મેયર સાહેબ અને પ્રધાનમંત્રી સાહેબને બી વિનંતી છે કે આપની યોજના હેઠળ અમારું જલારામ નગરને વિકસિત કરે, એ અમારી માંગ છે. તો દર્શક મિત્રો, ચોક્કસપણે કહી શકાય છે કે આ લોકોની જે અત્યારે દુવિધાઓ છે, આ લોકોને જે તકલીફો પડી રહી છે એને તાત્કાલિક નિરાકરણ આવે. સ્થાનિક કાઉન્સિલરો છે, ધારાસભ્યો છે, એમણે મધ્યસ્થી થઈને આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. અને ખાસ કરીને હું વિપક્ષને કહેવા માંગુ છું કે વિપક્ષ આ બાબતે કાગળો લખીને સંતોષ નહીં માણે, એમને આક્રમક વલણ અપનાવવું પડશે. જે સામાન્ય સભાઓ થાય છે સભામાં પણ અવાજ ઉઠાવવો પડશે, તો ચોક્કસપણે આનું નિરાકરણ આવશે. દર્શક મિત્રો, કેમેરામેન નિલેશ સાથે હું નંદુ ભોસલે, જીવન ન્યૂઝ, વડોદરા.